નમસ્કાર દોસ્તો, અમારી ધ ડેલી પોઈન્ટ ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ગંભીર ચક્રવાતી તોફાન મોન્તા આજે રાત્રે આંધ્રપ્રદેશ, કાકીનાડા અને મછલીપટ્ટનમ વચ્ચે ટકરાશે તેવી સંભાવના, 30થી વધુ ફ્લાઇટ રદ। રશિયાએ રાતોરાત રૂપિયાના 193 ડ્રોન તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો। સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદથી લાખો હેક્ટરમાં ઊભા પાકને નુકસાન। કપાસ અને મગફળીમાં ભેજ અને સડો બેસી જવાથી ગુણવત્તા બગડી, ખેડૂતોને આર્થિક સંકટ। ડાંગરના પાકને પણ પારાવાર નુકસાન થતાં ખેડૂતોએ તાત્કાલિક સર્વે અને વળતરની માંગ કરી। વરસાદને કારણે ગુણવત્તા બગડતા ખેડૂતને 50 રૂપિયાના કેળા 7 રૂપિયા પ્રતિ કિલો ભાવે વેચવાની ફરજ પડી। રાજ્ય સરકારે સૌરાષ્ટ્રના ધારાસભ્ય આગામી 48 કલાકમાં મહત્વપૂર્ણ વળતર પેકેજ જાહેર કરવાની મૌખિક ખાતરી આપી। કૃષિ મંત્રી જીતુ વાઘાણી આજે ભાવનગર, મહુવા અને સિહોર સહિત અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે। હવામાન વિભાગે 29 થી 31 ઓક્ટોબર દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી। કેન્દ્ર સરકારે રવિ પાકો MSPનો નોંધપાત્ર વધારો કર્યો, ખેડૂતોની મોટી રાહત। કચ્છના રાપર નજીક આવેલા ત્રંબા ગામના યુવકની ઘાતક હત્યા થતાં પોલીસે તપાસ શરૂ કરી। બોટાદની ઘટના બાદ APMCમાં હરાજી પછી વજનમાં કોઈ પણ કપાત નહીં કરવા માટે રાજ્ય સરકારે કડક સૂચના આપી। 12 રાજ્યમાં મતદાન યાદીની સઘન સુધારણા પ્રક્રિયાનો આજથી પ્રારંભ, 5 કરોડથી વધુ મતદારોનું વેરિફિકેશન થશે। બિહાર વિધાનસભા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધન આજે પોતાના સત્તાવાર ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે। કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે આગામી 2 કે 3 અઠવાડિયામાં નવા ચીફ ઇન્ફોર્મેશન કમિશનરની નિમણૂક કરવામાં આવશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ ભારતને વૈશ્વિક દરિયાઈ વેપારમાં મોટું પ્રોત્સાહન આપશે। બિહાર ચૂંટણી પહેલા પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલતા RJDના 36 નેતાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા। દેશભરમાં લાખો શ્રદ્ધાળુઓ ઘાટ પર સૂર્યદેવને અર્ઘ્ય આપીને છઠ પૂજાનું સમાપન કર્યું। ઓલા ઇલેક્ટ્રિક સ્વતંત્ર રીતે મિકેનિક માટે સીધા જ ઓલા પાસેથી સ્પેર પાર્ટ ખરીદવા માટે નવું પ્લેટફોર્મ લોન્ચ કર્યું। ઈરાનના તહેરાનમાં બંધક બનાવેલા 4 ગુજરાતીઓનો છુટકારો, સરકારી મદદથી તેઓ માતૃભૂમિ આવવા રવાના। હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવે છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।